ओके तो विद्यार्थी मित्रों एक बार फरीथी आपનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ અને એમાં પણ યુનિટ 5 નું રીડ 1 જે છે એ ભણી રહ્યા છે. એનું નામ છે પેપર ધ ફેન્ટમ પેટ. પાર્ટ 1 માં આપણે જોયું હતું કે ક્લાસરૂમનું ચિત્ર દેખાઈ રહ્યું છે મસ્ત મજાનું, જ્યાં છોકરાઓ મસ્તી કરી રહ્યા છે, એકબીજા પર કાગળ ફેંકી રહ્યા છે. એની સાથે સાથે જ્યારે મેડમની એન્ટ્રી થાય છે બધા ચૂપ થઈ જાય છે. મેડમ જ્યારે રજૂઆત કરે છે કે આજે આપણે કો કરિક્યુલર એક્ટિવિટીની સાથે મતલબ કે કો કરિક્યુલર એક્ટિવિટી કરીશું અને એની અંદર આપણે આજે ડિસ્કસ કરવાનું છે ડોમેસ્ટિક એનિમલ વિશે. શરૂઆતના તબક્કામાં બધા ના પાડે છે પણ પછી ધીરે ધીરે બધા એગ્રી થઈ જાય છે ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં. અને જ્યારે મેડમ આ વસ્તુની રજૂઆત કરે છે ત્યારે આ વસ્તુ માટે ખાલી પિયા જે એક્સેપ્ટ પિયા એ છોકરી છે એ મેડમના આ ડિસિઝનને વધાવી લે છે. 1 બાય 1 બધા આ વસ્તુ વિશે કહે છે. એમાં સૌથી પહેલાં સમા જે છે એ પોતાના ડોમેસ્ટિક એનિમલ વિશે જણાવે છે. ત્યારબાદ આવે છે રોહન અને ત્યારબાદ 1 બાય 1 બધા આવે છે. અંતમાં છેલ્લે પિયા કહે છે અને પિયા જે પોતાના એનિમલ વિશે જે કહે છે એની અંદર પણ આપણે વાત કરી હતી. તો આજે આપણે જે ડિસ્કસ કર્યું હતું એમને આપણે આજે આગળ વાત કરીએ. અંતમાં છેલ્લે પિયા જ્યારે પોતાના મંકી વિશેની વાત કરે છે ત્યારે ક્લાસરૂમના કેટલાક છોકરાઓ એને લક્ષીને કેટલાક સવાલો પણ પૂછે છે. હવે આપણે આગળ જોઈએ પાર્ટ 2 ની અંદર પેજ નંબર 53 સ્ટાર્ટિંગ ફર્સ્ટ લાઈન. ઓકે, ટીચર જ્યારે છેલ્લે યાદ રાખજો જ્યારે બાળકો બધા પિયાને ઘણા બધા સવાલો પૂછી રહ્યા છે કે તે ક્યાં સૂવે છે, ક્યારથી તારી પાસે છે, બરાબર, શું ખાય છે, શું પહેરે છે, ક્યાં સૂવે છે, આવા સવાલો હતા. એ ટાઈમ પર ટીચરને કેવી ઇન્સ્ટ્રક્શન આપે છે તેની વાત આપણે કરીશું. ટીચર સેડ children calm down please. શું કહે? બાળકો કામ ડાઉન, શાંત થાવ, મહેરબાની કરીને ચૂપ થાવ. અધરવાઇઝ એટલે કે નહીં તો આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. મારે આપવું જ પડશે. અને તમને યુ એટલે કે આપવું જ પડશે. આ રાઇટિંગ ટાસ્ક લખવાનું આપવું જ પડશે. જ્યારે બી ટીચર આવી ઇન્સ્ટ્રક્શન આપતા હોય કે મારે તમે લખવાનું આપવું પડશે, લખવાનું એક હોમવર્ક આપે, લખવાનું કોઈ ટાસ્ક આપે, ત્યારે નોર્મલી બાળકોને વસ્તુ ગમતી નથી. એટલે બાળકો ચૂપ થઈ જાય છે. જો એ બોક્સ પર એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. જેવી મેડમ આ ઇન્સ્ટ્રક્શન આપે છે કે દરેક બાળકો શું થઈ જાય છે? ચૂપ થઈ જાય છે, એકદમ શાંત થઈ જાય છે. સ્ટુડન્ટ 5 યા ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. હવે સ્ટુડન્ટ નંબર 5 જે છે તે પિયાને શું કહે છે કે યસ ગેટ સમ ફોટોઝ કે ના પેલા કેપ્યુસિન જે મંકી છે એના કેટલાક ફોટો લઈ અને એના બીજી ઘણી બધી જે ઓલ એટલે કે ઇન્ફોર્મેશન જે છે એને તું અહીંયા આગળ લે કાં તો એ અમને બતાવ. સ્ટુડન્ટ નંબર 6 શું કહે છે જુઓ. વાય ફોટો કેમ? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? હવે એક પ્રશ્ન પૂછે. શું પૂછે? ફોટો શા માટે? કેમ પિયા આ મંકીને ના લાવી શકે? આવો એક ક્વેશ્ચન માંગુ છે. વાય કાન્ટ કેમ નહીં પિયા બ્રિંગ ધ મંકી લાવી શકે ટુ ધ ક્લાસમાં ના લાવી શકે મંકીને? સ્ટુડન્ટ જ્યારે સ્ટુડન્ટ 6 આ વસ્તુ કહે છે, આ વસ્તુ બોલે છે કે બાકીના જે બધા છોકરાઓ જે છે એ બધા સ્ટુડન્ટ જે છે શું કહે? મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. મેડમને કહે છે કે મેડમનું સાંભળશે, અમારું તો ના જ સાંભળે પણ મારે ખ્યાલથી આનું સાંભળશે, મતલબ કે મેડમ તો સાંભળશે ને. મેડમ કોને કે પિયાને કે મંકીને ક્લાસમાં લાવે? યસ લાઈક અ શો. જાણે એક શો જેવો આપણે જોવા મળે ને, આપણે ઝૂમમાં જતા હોય આપણે શો જોવા મળતો એ રીતે. એન્ડ ટેલ કોને? પ્લીઝ મેમ, મહેરબાની કરીને કોને? એક શો જેવું થઈ જાય, આપણને એક એન્ટરટેનમેન્ટ જેવું થઈ જાય, એક વસ્તુ આપણને નવી જોવા મળે. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો મેમ, નો પિયા તું ક્લાસમાં ના લાવી શકું? આવો એક ક્વેશ્ચન પૂછે છે. ક્વેશ્ચન કરે બધા કોને? સ્ટુડન્ટ્સ કોને કરે છે? પિયાને કરે છે.
હવે જ્યારે આ વસ્તુ થઈ રહી છે તો ટીચર પાછી એક ઇન્સ્ટ્રક્શન આપે છે. ટીચર સે ઓલ રાઈટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. હવે શું કહે છે જો એક નાની વસ્તુ એક એનિમલને લઈને ક્લાસમાં આવવું ઇટ્સ ટુ ટફ ફોર અસ કે એક ખતરનાક વસ્તુ કહેવાય કે એને કોઈ હાનિ થાય એના થકી બીજા વસ્તુને કોઈ હાનિ થાય બધું સિસ્ટમ અસ્તવ્યસ્ત થઈ જાય એટલા માટે શું કહે પરમિશન લેવી પડે. ટીચર આશ્વાસન આપે છે બાળકોને કશું વાંધો નહીં બરાબર ઓકે ઠીક છે આઈ વિલ આસ્ક હું પૂછીશ. કોણ પૂછીશ? ધ પ્રિન્સિપાલને પૂછીશ ફોર સ્પેશિયલ પરમિશન. એના માટેની ખાસ જે પરમિશન જે છે એ હું પ્રિન્સિપાલ જોડે વાત કરીને લઈશ. બેલ રિંગ. જ્યારે ટીચર આ ઇન્સ્ટ્રક્શન આપે છે બાળકોને આ વસ્તુ કહે છે એટલામાં શું બેલ રિંગ થઈ જાય મતલબ કે બેલ વાગે છે ઘંટ વાગે છે. ઇટ ઇઝ રિસેસ ટાઈમ. ના કયો ટાઈમ છે? રિસેસનો ટાઈમ થઈ જાય. શમા. હવે શમા નામની છોકરી જે આગળ ઓલરેડી બોલી હતી શમા કહે છે શમા સેડ પિયા હે પિયા મતલબ કે નજીક નહીં દૂર છે દૂરથી પિયા શમા પિયાને બોલાવી છે. પિયા હે પિયા ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. પિયા પ્રિન્સિપાલ એટલે કે આપણો પ્રિન્સિપાલ જે છે ઇઝ કોલિંગ યુ મતલબ કે બોલાવે છે. ફોન નહીં કરે હા બોલાવે છે તને બોલાવે છે. કોણ? પ્રિન્સિપાલ આચાર્ય તને બોલાવે છે. પિયા વોટ. હવે એકદમ જ બાળકોને પ્રિન્સિપલનો થોડો ખોફ હોય ડર હોય એટલે શું એકદમ જ કહે શું વાય કેમ વોટ આઈ હેવ ડન મેં શું કર્યું છે. આવા જ્યારે શમા પિયાને કહે છે તો પિયા પણ અમે અવાજ આવે શું કેમ મેં શું કર્યું છે. વોટ વાય વોટ આઈ હેવ ડન. હવે એવામાં જ્યારે વસ્તુ બોલે ત્યારે એટલામાં પ્રિન્સિપલ આવે. એન્ટર્સ પ્રિન્સિપાલ મતલબ કે આ જે જગ્યા છે જ્યાં વસ્તુ ચાલી રહી છે એ જગ્યા પર પ્રિન્સિપાલ એન્ટર મતલબ કે પ્રિન્સિપાલનું આવવાનું થાય છે આવે છે. હી કોલ્સ પિયા એ પણ પિયાને બોલાવે છે. સી ગોઝ ટુ હિમ ટ્રિમ્બલિંગ એટલે વાઇબ્રેટ થવું આમ શું કે ધ્રુજવું નહીં નાના બાળકોને મતલબ કે બાળકોને પ્રિન્સિપાલ જતાં બીક લાગતી હોય એમ ભલે મારે નામે પણ એવું ખોફ હોય ડર હોય એટલા માટે એમ કે બીતી પ્રિન્સિપાલ તરફની બાજુ પ્રિન્સિપાલ તરફ જઈ રહી છે. હવે પ્રિન્સિપાલ અને પિયાનું શું વાતચીત થાય છે એ હવે આગળની પાર્ટમાં આપણે જોઈશું. પ્રિન્સિપાલ યસ પિયા યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી that you have a delightful monkey as a pet. Yes, Bhabiya. Your teacher કે તારા શિક્ષકે just inform હમણે જ મને જણાવ્યું મને that you have કે તારી પાસે delightful એટલે કે અદ્ભુત monkey એટલે કે વાંદરો as a pet પાલતુ પ્રાણી તરીકે તારી પાસે એક અદ્ભુત વાંદરો છે એક ડિલાઇટફુલ આકર્ષક વાંદરો છે એવું મને તારા હમણાં જ ટીચરે મને ઇન્ફોર્મ કર્યું. પણ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ આ એક સારું કહેવાય એક અદ્ભુત કહેવાય અદ્ભુત બાબત છે. આઈ થિંક હું વિચારું છું ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા આ એક અદ્ભુત આઈડિયા હશે એક સુંદર આઈડિયા હશે વિચાર હશે ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. ટુ બ્રિંગ એટલે કે લઈને આવો કોને મંકી તારા વાંદરાને ટુ સ્કૂલ તારા વાંદરાને તું સ્કૂલમાં લઈ આવ આ એક અદ્ભુત વિચાર છે એક અદ્ભુત આઈડિયા છે એટલે લઈને આવો. વોટ ડીડ યુ સે હર નેમ તું શું એને કહું છું એનું નામ શું છે. નેમ વોઝ ગરમ મસાલા. તો પીપર મેં તમને કહેલું સ્ટાર્ટિંગમાં કે પીપરનો મતલબ થાય ગરમ મસાલા મરી કહીએ એને કે શું તમે એને ગરમ મસાલા કહો છો એવું મજાકમાં પ્રિન્સિપાલ બોલે છે કોને પિયાને. જ્યારે આવું બોલે ગરમ મસાલા તો પિયર બી જવાબ આવે છે પિયા સેડ પીપર બિચારી થોડી શું ઇન્ટ્રોવર્ટ છે બરાબર ખુલીને બોલી નહીં શકતી ડર એટલે લીધે થોડી સ્કેરીનેસના લીધે એટલે બોલે પીપર નામ છે પેપર નામ છે. પ્રિન્સિપાલ સેડ પિયા વોટ્સ રોંગ વિથ યુ. જ્યારે આપણે અચકાઈને બોલીએ ને ધ્રુજારી જેને અચકાઈને બોલ્યું આમ નર્વસ ફીલ થઈ ગયો હોય સ્વેટ ચાલુ પરસેવો થઈ ગયો હોય એસીમાં પરસેવો બીક હોય તો આવું થાય. પિયા વોટ્સ રોંગ વિથ યુ શું થયું છે તને. નોટ ફિલિંગ વેલ ડિયર શું તને સારું નથી લાગતું. ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. શું કહે છે ધેન તો પછી આઈ વુડ રિયલી તો મારે ખરેખર બેટર કોલ યોર બ્રધર મારે તારા ભાઈને બોલાવવો જોઈએ. એનો ભાઈ એ સ્કૂલમાં જ ભણે છે એટલા માટે કે મારે તારા ભાઈને બોલાવવો જોઈએ જો તને સારું લાગતું ના હોય તો. ગીવ મી હિઝ મોબાઈલ નંબર મને એનો મોબાઈલ નંબર આપ. ગીવ એટલે આપ મી એટલે કે મને હિઝ મોબાઈલ નંબર કે એનો મોબાઈલ નંબર મને આપ.
I will ask him about the monkey. હું એને આ એટલે હું will એટલે પૂછીશ, will ask પૂછીશ him એટલે કે તારા ભાઈને, about the monkey હું તારા ભાઈને આ વાંદરા વિશે, આ મંકી વિશે પૂછીશ, and then I will tell him to take you home. શું કહીશું અને I will tell him હું એને કહીશ to take you એટલે કે તને, take you એટલે કે લઈ જા, તને લઈ જા, home એટલે કે ઘરે. How's that? એ કેવું રહેશે? બરાબર, હું એની સાથે વાતો બી કરી લઈશ મંકી વિશેની અને એની સાથે તને ઘરે પણ લઈ જશે. પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટિંગ અપ, મતલબ કે જે પેલી દુબળી થઈને ઊભી રહી ને ધીરે ધીરે બોલી રહી છે, જે પિયા એકદમ ખોફમાં આવીને એકદમ ડરના વજહથી પ્રેશરને લીધે એ પિયા જ્યારે પ્રિન્સિપાલ એના ભાઈને બોલાવવાનું કહે છે એ જ ટાઈમ પર પિયા શું એકદમ ઇમિડિયેટલી એકદમ જ સ્ટ્રેટિંગ અપ, મતલબ થોડું ટટાર થઈ ગયો છે એમ, પોતાની જાતે આમ એક કરે એમ કે હું મને કશું થયું નહીં એટલે એમ. નો નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. ના ના સર, હું બરાબર છું, હું ઠીક છું. ઓકે, I'll ask my brother myself. શું કહે છે જોજો હજુ અચકાય છે, ભલે તો આમ સ્ટ્રેટિંગ અપ થઈ ગઈ પિયા, તેમ છતાં પણ શું કહે કે આઈ વિલ આસ્ક હું પૂછી લઈશ માય બ્રધર મારા બ્રધરને, માય હું મારી જાતે જ મારા ભાઈને પૂછી લઈશ. એબાઉટ ધ મંકી આઈ મીન, એબાઉટ એટલે કે વિશે, ધ મંકી એટલે કે વાંદરા વિશે પૂછી લઈશ એમ મારું કહેવું છે. આ પિયા પ્રિન્સિપાલને કહે છે. પ્રિન્સિપાલ જોડે વાય ચાઇલ્ડ, કેમ કેમ બેટા, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર, આ તારો પોતાનો જ ભાઈ છે ને. સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. એટલે હજુ પણ પિયા પ્રિન્સિપાલને એવું કન્વિન્સ કરવાનું ટ્રાય કરી રહી છે કે મને કશું થયું નથી, તેમ છતાં પણ શું સમજે છે પિયા, અરે પ્રિન્સિપાલ શું કે ના આજે થોડી અસ્તવ્યસ્ત જ છે, બરાબર પ્રોપર છે નહીં, એટલે બેટર કે એના ભાઈને બોલાવી લો. પછી કહે કે સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. સિક રૂમ એટલે કે બીમાર, સ્કૂલની અંદર એક અલગ રૂમ હોય કે જ્યાં કોઈ છોકરાઓ બીમાર હોય તો ત્યાં આગળ આરામ કરવા માટે બેસાડવામાં આવતા હોય, સુવાડવામાં આવતા હોય કે જ્યાં સુધી એના પેરેન્ટ્સ આવી ના જાય, લઈ ના જાય ત્યાં સુધી. શું કહે સી જો હી વિલ ટેક યુ, એ તને લઈ જશે ટુ ધ સિક રૂમ, મતલબ કે જે બીમાર બાળકો માટે બેસવાનો જે રૂમ છે ત્યાં આગળ તને લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ, અને એ શું બોલે તારા પેરેન્ટ્સને બોલાવશે મારા મોબાઈલથી. એન્ડ એટ ધ ટાઈમ, અને એ જ વખતે એ જ સમયે આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી, અને એ જ ટાઈમે હું મંકી વિશે એની પાસે વાતો કરી લઈશ. કોણ કહે છે? પ્રિન્સિપાલ કહે છે. કોને કહે છે? પિયાને કહે છે. નાઉ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ, એ બરાબર છે નથી? એવું બરાબર નહીં ને, એવું કે છે ને બધું. હા એ યસ અવિક કમ હિયર પ્લીઝ. અને એવું જ્યારે પ્રિન્સિપાલ પિયા સાથે વાત કરી રહ્યા છે એટલામાં ત્યાંથી અવિક આવતો દેખાય છે અને તરત બોલાવે યસ અવિક, અવિક આ પિયાનો બ્રધર છે. કમ હિયર પ્લીઝ, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને કમ હિયર એટલે કે અહીંયા આવ. અવિકને જુઓ, મતલબ કે પિયા ઈચ્છતી નહીં કે અવિક આવે ને વાત કરે અને એકદમ શું થઈ જાય આ વસ્તુ પર થઈ જાય. જો અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ, મતલબ કે વ્યવસ્થિત એક વિંગમાં એટલે કે એક દિશામાં પ્રોપરલી એ પ્રિન્સિપાલ સમક્ષ આવી રનિંગ અપ એટલે કે દોડીને આવી જાય. સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન, પ્રશ્ન પૂછે સર ઇઝ માય સિસ્ટર, મારી બેન ઇન ટ્રબલ અગેન, પાછું એને કંઈક થયું, પાછી કંઈક પૂછવું, કંઈ મુશ્કેલીમાં મુકાઈ, પાછીની તબિયત બગડી, આવા સવાલ હોય શકે એના ભાઈના અવિકના પિયા માટે. પ્રિન્સિપાલ છે નો, ના કંઈ નહીં થયું. પિયા છે યસ, પિયા છે હા થયું છે. શું થયું છે કહેશે જોયું. પ્રિન્સિપાલ આઈ થિંક, પ્રિન્સિપાલ બોલી રહ્યો છે કે પ્રિન્સિપાલને થોડી હા એકદમ વાત કરી લેવાય પિયાથી, એટલે બધું પ્રિન્સિપાલને. પ્રિન્સિપાલ છે આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. હું વિચારું ત્યાં સુધી યોર સિસ્ટર કે તારી બેન ઇઝ નોટ ફીલ એટલે સારું ટુ વેલ, તારી બેનને સારું લાગતું નથી એમ. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન, આઈ ડોન્ટ નો હું જાણતો નથી કે વોટ હેઝ હેપન્ડ એને શું થયું છે મને ખબર નથી. સી સીમ્ડ ફાઇન,
સી એટલે કે તે સીમ એટલે કે લાગતી હતી ફાઇન એ સારી જ લાગતી હતી, સારી જ દેખાતી હતી, એને કોઈ પ્રોબ્લેમ લાગતું થયું અન્ટિલ ત્યાં સુધી આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી કે જ્યાં સુધી મેં એને આસ્ક એટલે પૂછવાનું સ્ટાર્ટ એટલે કે શરૂ નહોતું કર્યું હર તેને અબાઉટ યોર મંકી મેં તેને જ્યાં સુધી તારા મંકી વિશે પૂછવાનું મતલબ કે તમારા ઘરમાં જે મંકી જે છે કેપ્યુસિન સાઉથ અમેરિકાનો જે કેપ્યુસિન મંકી જે છે એના વિશે પૂછવાની શરૂઆત નથી કરી ત્યાં સુધી સી સીમ્સ ફાઇન ત્યાં સુધી શું લાગતી હતી સારી લાગતી હતી, સારી દેખાતી હતી. હવે મંકી આ સરપ્રાઈઝ છે કે મંકી જેવું કશું છે તો નહીં ઘેર. અવિક છે મંકી વાંદરો પ્રિન્સિપલ હા હા યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ તું પણ ગૂંચવાઈ ગયો ને. હા જો શું કહે છે with all the garam masala and kali mirch. જો હવે પ્રિન્સિપલ પણ અવિક સાથે મસ્તી કરે એમ વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ કે જેને તમે લોકો ગરમ મસાલા કે કાલી મિર્ચ તમે ને કહો છો. હા 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 બટ યુ સી બેટા ઇટ ઇઝ લાઈક ધીસ. હા 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 પણ જો જે છે બેટા આવું જ છે, આ જ છે એમ લાઈક ધીસ આ છે. યોર સિસ્ટર તારી બેને પિયા યોર સિસ્ટર મતલબ કે યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ એ સેન્સેશનલ in school today by telling her class about your pet monkey Pepper. Yes, a sensational yes. હવે કહે છે કે એકચ્યુઅલી વિગત શું બની છે અવિકને ખબર નથી કે પિયાએ શું કર્યું છે, એકચ્યુઅલી ક્લાસમાં શું કર્યું છે ખબર છે નથી, એટલા માટે અવિકને શું કરે ઇન્ફોર્મ કરે છે. કોણ? પ્રિન્સિપાલ. શું ઇન્ફોર્મ કરે છે કે જો બેટા લાઈક સી બેટા જો આવું કંઈક બન્યું હતું કે યોર સિસ્ટર પિયા તારી બેન પિયા હેઝ ક્રિએટેડ કે ક્રિએટ કર્યું છે હેઝ ક્રિએટેડ અ સેન્સેશનલ ઇન સ્કૂલ મતલબ કે એક આખું ઉત્તેજના ભર્યું વાતાવરણ બધાની અંદર એક એક્સાઇટમેન્ટ થઈ ગયું. ટુડે કેવી રીતે થઈ ગયું? ટુડે એટલે કે આજે બાય ટેલિંગ હર ક્લાસ કે તેણે ક્લાસને કહ્યું શેના વિશે કહ્યું અબાઉટ યોર પેટ મંકી તમારો જે પાલતુ જે વાંદરો છે ને એના વિશે કહ્યું અને બધાને શું થઈ ગયું એક ઉત્તેજના થઈ એક્સાઇટમેન્ટ થઈ ગયું બધાને. યસ અ સેન્સ પેપર યસ અ સેન્સેશનલ યસ હા બધાને બધા એક્સાઇટેડ થઈ ગયા છે એને જોવા માંગીએ છીએ એને જોવા ઈચ્છીએ છીએ બધા કોણ સ્ટુડન્ટ પણ ટીચર્સ પણ અને હું પણ જોવા ઈચ્છીએ છીએ. આ સેન્સેશનલ થઈ ગયું જો જ્યારે પિયાએ અમને બધાને આ વસ્તુ કહી ત્યારે ક્લાસ આગળ વસ્તુ કહી ત્યારે. હવે સો પેપર હેઝ ગોન જો પેપર ભાઈ એપોસ્ટ્રોફી હશે ને એ હેઝ છે કેમ હશે કે પાછળ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ છે V3 છે એટલા માટે જો સો પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી મતલબ કે આખી સ્ટોરી ખબર પડી ગઈ કોને અવિકને કે ઘેર એવો કોઈ વાંદરો છે નથી કે કાકા એવું લાયા નથી પણ હવે ખબર પડી કે એના દિમાગમાં આવું કંઈક ચાલી રહ્યું છે એમ. એટલે શું થયું કે જ્યારે બધા લોકો પાલતુ પ્રાણી વિશે પૂછપૂછ કરતા હતા શરત મારતા હતા એટલે પિયાએ પોતાનું જે બ્રાહ્મક પ્રાણી જે પોતાની ઇમેજિનેશનમાં હતું એના વિશે ક્લાસ આગળ કહી દીધું. હવે બધાને જોવા માંગે છે તો ક્યાંથી લાવવાનું એટલે હવે આ શું કરશે અવિક એની બેનને બચાવશે. જો શું કરશે અવિક સો તેથી પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી અને મતલબ કે તારા મગજમાંથી આ વસ્તુ જતી નથી આ મગજમાં તારા મગજમાં પેપર ઘૂસી ગયું છે મતલબ કે આ જે મંકી છે એ તારે ઘૂસી ગયું હે ને તે ઘૂસી ગયું છે ને ડેઝી મતલબ કે અહીં હી કે છે વાંદરો કે છે એને ખબર નહીં કે વાંદરી છે અવિકને એ બી ખબર નથી પણ જો પિયા નોડિંગ આ નોડિંગ કરીને હા જો માથું અલગ નોડિંગ સી છોકરા નહીલા છોકરી છે મંકી એ શું છે હી નહીં સી છે. અવિક વોટ શું જો પિયા સી પેપર ધ સી હા તે પેપર જે મંકી જે વાત કરી છે ને પ્રિન્સિપાલ તને પૂછી રહ્યા છે ને તે જ એ તેણી છે તે પુરુષ નથી જે છોકરો નથી. મંકી હેઝ ગોન ટુ માય હેડ અવિક પ્લીઝ હા મારા મગજમાં મંકી વાંદરો ફરી રહ્યો છે ઘૂસી ગયું છે પ્લીઝ અવિક મહેરબાની કર પ્લીઝ. એટલે અવિક બચાવશે પોતાની બહેનને પિયાને. અવિક છે નો એકચ્યુઅલી ના
ખરેખર ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ, આ મારી બહેનનો જ સિલી સિસ્ટર, આ મારી બહેનનો જ ફોલ્ટ છે, વાંક છે. હવે એ અવિકને આખી મેટર સમજમાં આવી ગઈ. હવે જો કેટલું મસ્ત તેને આખું વાળી લેશે પ્રિન્સિપાલની આગળ. એ શું કહે, ના સર એકચ્યુઅલી ખરેખર વાસ્તવમાં ઇટ્સ માય સિલી સિસ્ટર ફોલ્ટ, આ મારી સિસ્ટરનો જ વાંક છે. માય પેરેન્ટ્સ, મારા માતા પિતા, નોઈંગ ધેટ, કે જાણતા હતા, સી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ, એટલે લાંબા સમય સુધી આ એક્સાઇટમેન્ટને તે હેન્ડલ પચાવી શકશે નહીં, એવું મારા પેરેન્ટ્સને ખબર હતી. સો હેવન સેન્ડ ધ પુઅર મંકીઝ બેક ટુ સાઉથ અમેરિકા, અને એટલા માટે એમણે સેન્ડ બેક એટલે પાછું મોકલી દીધું. કે આગળ આ પુઅર મંકીને, મતલબ કે આ બિચારો જે મંકી હતો એને શું કર્યું, બેક ટુ સાઉથ અમેરિકા, પાછો અમેરિકામાં મૂકી દીધો, સાઉથ અમેરિકામાં મોકલી દીધો. આવું કોણે કહ્યું? અવિકે કહ્યું, એની બહેનને બચાવવા માટે. વાંદરો હોય તો લઈએ ને. હા જો હવે જ્યારે આવું અવિક બોલે છે તારે બધા સાંભળે સ્ટુડન્ટો કે રિસેસનો ટાઈમ ચાલી રહ્યો છે, રિસેસ પતી નથી. ઓલ બધા જ, મતલબ કે પ્રિન્સિપાલ, ટીચર, સ્ટુડન્ટ્સ, પેલા પિયાના ફ્રેન્ડ્સ બધા, ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ, મતલબ કે પ્રિન્સિપાલ ઓ મતલબ કે દુઃખની સાથે, સોરોની સાથે એક્સક્લેમેશન માર્ક છે જોજો એવી પણ, ધેટ્સ જસ્ટ ટુ બેડ, આ બહુ જ ખરાબ કહેવાય. Goes imagine poor Pia was going to be arrested. શું કહે, એગ્રી થાય ઇમેજ કે હા આ બિચારી જે પિયા જે છે ગોઈંગ ટુ બી અરેસ્ટેડ, મતલબ કે એની સાથે આવું જ થાત, કે આવું જ કરત એમ, કે એનાથી આ વસ્તુ ફરી રહી હોત એમ. પેલો જે મંકી છે એના માટે. હવે યસ આઈ વોઝ હોપિંગ ધેટ સી વુડ બી, મને એવું જ લાગતું કે એના દિમાગની અંદર એ વસ્તુ ઘૂસી ગયેલી જ છે એમ, એવું જ લાગે છે. આઈ વિશ, મારી તો ઈચ્છા એવી હતી, આવી કહેજો પ્રિન્સિપલને, આઈ કુડ હેવ સીટ હર બેક ટુ ધ સાઉથ અમેરિકા જંગલ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. મને તો એવું હતું કે હું છે ને આ મંકીની જગ્યાએ આને એટલે કોને, પિયાને જ શિપની અંદર, મતલબ કે આ જહાજની અંદર સાઉથ અમેરિકાના જંગલમાં મૂકીને આવો, કેપ્ટ ધ મંકી જગ્યાએ ઇન્સ્ટેડ. હું પણ એવું જ કરવા ઈચ્છું છું. કોણ એવું કહે છે? અવિક કહે છે. અને જ્યારે અવિક આવું બોલે છે એમાં શું થાય, સિચ્યુએશન બદલાય, બેલ રિંગ થાય, પાછું ઘંટ વાગે છે બરાબર ને. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સ્ટેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ એટલે કે લાઇનમાં એક ખરોમાં મોકલી રહ્યા છે, બધાને ગોઠવી રહ્યા છે. સ્ટેન્ડિંગ મતલબ કે મોકલી રહ્યા છે. કોને? ટીચર અને પ્રિન્સિપાલ દરેક બાળકોને વ્યવસ્થિત લાઇનમાં ક્લાસરૂમની અંદર મોકલી રહ્યા છે. હવે પ્રિન્સિપાલ કહે છે, વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ, આ વાતનો અહીંયા શું છે, અંત આવી ગયો છે. ટુ બેડ, બહુ ખરાબ કહેવાય. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર. શું કહે છે? કશું વાંધો નહીં, અમે એક સારા, એક અદ્ભુત ક્રિએચર, અદ્ભુત પ્રાણીની મુલાકાત ના લઈ શક્યા, એ બદલ અમને દુઃખ છે, એ બદલ અમને ખૂબ જ ખરાબ લાગ્યું છે. નાઉ કમ ઓન એવરીવન બેક ટુ ધ ક્લાસ. હવે દરેક વિદ્યાર્થી, દરેક લોકો કહેશે ક્લાસની અંદર પાછા ફરશે, રિસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. આવું પ્રિન્સિપાલે સૂચના આપી, ઇન્સ્ટ્રક્શન આપ્યું. હવે ટીચર પણ શું કરે? ટીચર સેડ, કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ્સ ઇઝ ઓવર. બ્રેક ટાઈમ્સ ઓવર એટલે ટાઈમ ઇઝ ઓવર વંચાય. ચલો બધા ચલો પાછા બેક ટુ ધ ક્લાસ, મહેરબાની કરીને બધા ક્લાસમાં પાછા જાઓ. રિસેસનો બ્રેક એટલે કે રિસેસનો ટાઈમ પૂરો થઈ ચૂક્યો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ, જે રીતે બાળકો પાછા ત્યાંથી જગ્યાએ છોડે છે, ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી, મતલબ કે ના ઈચ્છાએ પણ એ લોકો બધા શું એક લાઇનમાં પાછા જ્યારે એકવાર ધક્કા બી મારી રહ્યા છે. એન્ડ મટરિંગ, બોલી રહ્યા છે. ગ્રમલિંગ મતલબ કે કોઈ તો થોડો ઝીણો અવાજ કરી રહ્યા છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ, અને પિયા પણ પોતાનું જે સ્ટેજની જે જગ્યા જે છે ડાઉન સ્ટેજ જે જગ્યા રાઇટ સાઈડ એના પોતાના સ્પોટ પર આવીને પાછી બેસી જાય છે. પિયા અસાઇડ બાજુમાં પોતાના બહેને કહે છે, થેન્ક્સ અ લોટ, તારો ખૂબ આભાર. અવિક, યુ હેવ સેવ્ડ મી. અવિક, તે મને બચાવી
લીધી. હવે ધેટ્સ નોટ ઇનફ. જો પેલે તો તે મેં તો તને બચાવી લીધી પણ ને, પણ હજુ હવે શું કહે છે? ધેટ્સ નોટ ઇનફ. આટલું પૂરતું નથી. નાવ હવે ફોર ધ હોલ મંથ, આખો મહિનો જે છે, યોર ચોકલેટ્સ આર માઇન. આખા મહિનાની જે તારી ચોકલેટો છે એ કોની થશે? હવે હું લઈ લઈશ, કે મેં તને પ્રિન્સિપાલથી બચાવી એટલા માટે. પિયા, ઓ નો ભૈયા પ્લીઝ, ઓ મારા ભાઈ મહેરબાની કરીને બધી ના લઈશ, થોડી લઈ લીધી એમ, એવું પિયા પોતાના અવિકભાઈને કહી રહી છે. તો જુઓ કેટલી મસ્ત મજાની વાત કરી. પીપલ ધ ફેન્ટમ પેટ. ફેન્ટમ એટલે એક કાલ્પનિક, એક ભ્રામક પ્રાણી. એકચ્યુઅલી એવું કોઈ પ્રાણી, મંકી એવું કોઈ પ્રાણી કેપ્યુસિન નામનું છે જ નથી, પણ પિયા પોતાની કાલ્પનિક રીતે ક્લાસ આગળ રજૂઆત કરે છે. એને કંઈ ખબર ન હતી કે હું કહીશ તો લોકોને આટલો ઇન્ટરેસ્ટ પડશે અને બધા એને ક્લાસમાં લાવવાનું વાત કરશે. ઇવન તો આ વાત પ્રિન્સિપાલ સુધી પણ પહોંચી જશે એવી આશા નથી, પણ છેલ્લે એન્ડ્સ વેલ દેટ ઓલ્સ વેલ. હા ને, કે અંત ભલા તો સબ ભલા. અંતમાં એનો ભાઈ અવિક આખી વાતને પાડી લે છે અને એને બધાથી બચાવી લે છે. તો આ તે એક સુંદર મસ્ત મજાની વાર્તા જે હતી પિયા અને એના ફેન્ટમ પેટ વિશે, કેપ્યુસિન મંકી વિશે. દરેક વિદ્યાર્થીને આ ચેપ્ટરનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે અને આપણે પાર્ટ 1 બી જોયો અને પાર્ટ 2 પણ અત્યારે આગળ કમ્પ્લીટ થઈ રહ્યો છે. દરેક વિદ્યાર્થી ખાસ ગ્લોસરી પર ધ્યાન આપે, ગ્લોસરી લખે, કારણ કે ગ્લોસરીમાંથી નિયરેસ્ટ મિનિંગ પૂછાતા હોય છે, એટલે દરેક આ વસ્તુનું પણ ધ્યાન રાખે. આઈ હોપ ઓલ સ્ટુડન્ટ્સ ગેટ અ પ્રોપર કોન્સેપ્ટ અબાઉટ ધીસ ચેપ્ટર. ઇફ યુ હેવ એની ક્વેરી રિગાર્ડિંગ ધીસ ચેપ્ટર then you can ask me. તમે મને પૂછી શકો છો જો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો. ઓકે, ડેફિનેટલી આઈ વિલ ગીવ ધ આન્સર. હું તમને એનો જવાબ પણ આપીશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.